આવો છો? સાડીથી કેવું લાગ્યું કલેક્શન? બહુ સરસ. સારું લાગ્યું. કેટલી સાડી લીધી? 4 સાડી લીધી. સરસ. દીદી આપણે કેટલી વાર આવ્યા આપણી પાસે? બીજી વાર આવી અમરેલી થી આવું છું. બહુ સરસ સાડી છે, બહુ મસ્ત સાડી છે. ફરી બધા આવજો ને આ સાડીઓ લઈ જાજો. સરસ. થેન્ક યુ. દીદી તમને કેવું લાગ્યું? બહુ મસ્ત સાડી છે. હું એક લેવા આવી હતી અને 4 સાડી લઈને જાઉં સરસ. છું. થેન્ક યુ. તો શું મેસેજ આપશો? તમારે અમરેલી થી આવો છો ને તમે? હા, અમરેલી થી આવીએ છે. શું message બધા આપશો? અહીંયા સાડી લેવા આવજો. બહુ સરસ કલેક્શન છે. બહુ સરસ છે. થેન્ક યુ. દીદી તમે બધા મહેમાનને લઈને આવો મારી છો? ઘરે આવે એ બધા મહેમાનને લઈને મારી સાડી લેવા આવું છું. મહેમાનને પણ ગમે છે ને? તમને થેન્ક યુ કહે છે ને બધા કે તમે ત્યાં લઈ ગયા તો સારું થયું એમ. તો સુનિતાબેન હવે ખાસ વિશેષ આપણા મોટા બેન આવ્યા છે જે આપણે વારંવાર કહીએ છીએ કે અમારી મોટી બેન અમદાવાદ રહે છે તો અમારી બેન છે. અમદાવાદમાં રહે છે. આપણે અમે ઘણી વખત એમ કહે કે અમે અમદાવાદથી આવે છે તો અમે એમ કહે કે મારી બેન ત્યાં રહે છે તો આ મારી પોતે મોટી બેન. કેટલા ટાઈમથી તમને બધાને મેળવવાના હતા કે મારા મોટા બેન આવશે એટલે હું કહીશ કે મારા મોટા બેન. બેન ક્યાં રહો છો? આપણે અમદાવાદમાં પણ ક્યાં રહો છો? નિકોલમાં. સરસ. તો આજે અમારે બેન આવ્યા છે ખરીદી કરવા. અમારે બધાયથી મોટા બેન છે. બેન કેવું લાગ્યું આપણું કલેક્શન? જો કે તમે ઓનલાઈન તો મંગાવો છો પણ અહીંયા આવ્યા પછી કેવું લાગ્યું તમને? એમ આપણા બેને બિઝનેસમેન છે. હા, હું એ જ કહેવા માંગુ છું. સાડી બતાવી દે. અમારે બેને જો ખરીદી કરી લીધી છે જેમ કે ઘરનું છે એટલે શું કે પણ આપણે બેન ઓછા આવે છે કારણ કે ઈ છે ને મારી જેમ કામવાળા છે એટલે બિઝનેસમેન છે અમારા બેન. ઈ રાખડીનું કરે છે એટલે ઈ કઈ ફ્રી હોતા નથી આખું વર્ષ એટલે મારા બેન થોડાક ઓછા આવે. મારી જેમ બધે લાવવાનું ઓછું હોય. જાય બધે પણ મારી પાસે ઓછા આવે. તો કાંઈ નહીં આવજો દીદી બધા. બાય બાય. પાછા આવો ફટાફટ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. સરસ. સારું તો ચાલો જય